ભાભરનગરની ધર્મપ્રિય જનતાએ આજે ગૌ સન્માન આહવાન અભિયાનને અભૂતપૂર્વ સાથ આપ્યો છે। લોક મહારામાન સમાતો નથી અને બધાના દિલમાં ઉત્સાહ છે કે ક્યારે અમારી ગૌ માતા રાષ્ટ્રમાતા બને, ક્યારે એની કતલ બંધ થાય અને હિન્દુઓની પવિત્ર જનની જે જિંદગી ભર આપણને દૂધ પીવડાવે છે એવી આપણી ગૌ માતાને આપણે રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે, એને સન્માન અપાવવા માટે આ એક મહાન ચળવળ અથવા વિનંતી જે કંઈ કહો એની શરૂઆત કરી છે। પણ મિત્રો, આ તો હજી 1% છે, હજી 99% કામ કરવાનું બાકી છે અને એમાં ઘાટ પડે તો આપણે લાખો બલિદાનો આપશું ત્યારે આ કાર્ય સિદ્ધ થશે। આપણે ભૂતકાળ જોઈએ તો કરપાત્રજીના આંદોલન વખતે હજારો લોકો શહીદ થયા હતા, પણ તો પણ આપણે કંઈ હાંસલ ન કર્યું। પરંતુ આ છેલ્લો અને મરણીયો ઘા છે અને આ કોઈ પણ સંજોગોમાં આ વખતે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કર્યા વિના, એની કતલ બંધ કર્યા વિના હિન્દુનો દીકરો જપશે નહીં। આ આપણે બધાની પ્રતિજ્ઞા છે। બોલો જય ગૌ માતા, ગૌ માતા की जय गौ माता, जय गोपाल। गाय बचेगी तो देश बचेगा, हरियाली धरती बनेगा। गौ माता भारत देशनी माता, विश्वनी माता, ऋषि मुनिओ एमने सेवा करनारा महापुरुषोए आ भगवान कोंडड़ों ने गायो चरावता होय तो गौ माता धर्मनी माता है। तो गौ माता ने सेवा करवी ए सरकारनी खास फरज है एम कहे। तो आ सरकार मोदी सरकार है। જ્યારે મોદી સરકાર ભારતમાં જીત્યા હતા ત્યારે માં હીરામા ને પગે લાગવા ગયા હતા તે દાડે હીરામા એમને રામચરિત માનસ આપ્યો હતો। રામચરિત માનસ નિચોડ છે વિપ્ર ધ્યાનુ સુરસિત લીના મંજુ અવતાર। ગાય માટે ભગવાન રામ અવતાર થયો છે। ગીતાજીમાં 10મા અધ્યાયમાં ભગવાન કોંડળો કહે છે કે નરોમો નરપતિ હું છું। આ દેશનો રાજા મોદી સરકાર હોય તો આ ચારે ને બચવા માટે પ્રયત્ન કરો। એ રામચરિત માનસની નીતિ છે, એ અમારી ફરજ છે કે તમે આ કામ કરો અને ગૌ માતાને બચાવો, તમારો વિજય થશે અને દેશ બચી જશે। જય ગૌ માતા, જય गोपाल। गौ माता, जय गोपाल। आज बाबर तालुका में गौ आवाहन योजना अंतर्गत पूरा बाबर तालुका और बाबर नगर सौ ग्रामजनों, संतो, भक्तों और मोटी मानव बेनती साथे भव्य यात्रा साथे आज अहींया बाबर तालुका में मामलतदार कचेरीए गौ माता ने राष्ट्रमाता जाहिर करवा माटेनुं एक प्रार्थना पत्र आपवामां आव्युं छे। सरकारश्री ने सौ हिंदू धर्मनी प्रजानी विनंती है कि गौ माता वहेलामां वहेली तके राष्ट्रमाता जाहिर थाय, गौ हत्या बंद थाय अने भारत सुख शांति जीवी सके। तो ये प्रार्थना साथे आज भाभर नगरना सौ जनताओं साथे भव्य यात्रा आज मामलतदार कचेरीमां आवी अने सरकारने प्रार्थना करी रही है। बोले गौ माता की जय गोपाल। आज गौसवान गौ माता सम्मान अभियान ની રેલી અહીંયા ભાભર ખાતે યોજવામાં આવી। એમાં સવારે વહેલી સવારે ગામમાં બાઇક રેલી કાઢી અને પછી ગૌમાતા સર્કલથી વિશાળ એક ગૌમાતાની યાત્રા કાઢી અને મામલતદારશ્રીને અમે જે માનનીય રાજ્યપાલ મહોદય, રાષ્ટ્રપતિ મહોદય અને પ્રધાનમંત્રીશ્રીને જે આવેદનપત્ર આપવાનું હતું તે આપ્યું અને ગામના અને નગર અને ગામના વિશાળ સંખ્યામાં લોકો અહીંયા આવીને આ યાત્રાને સફળ બનાવી તે બદલ સૌનો આભાર। જય ગૌ માતા, જય गोपाल। આજે બાબર તાલુકાના તમામ આગેવાનો, નગરજનો અને દરેક નાગરિકો જ્યારે આજે મોટી સંખ્યામાં અહીં પધાર્યા છે ત્યારે અમે प्रार्थना पत्र જ્યારે આ મામલતદાર કચેરી આપવા આવ્યા છીએ અને प्रार्थना પત્રમાં વિનંતી કરી છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એના માટે અમે પ્રયત્ન કર્યો છે અને પ્રયત્ન કરતા રહીશું। ગાય માતા એ ભગવાનની માં છે, तो जो गाय बचશે तो देश बचશે। भारत माता की, गौ माता की।